લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીમાં ઓનલાઈન સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો. પ્રતિક ઝેરોક્સ નામે દુકાન ચલાવતા વેપારીના 51,000 રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ. દિન પ્રતિદિન સાયબર ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધતા જાય છે, ત્યારે ધારી ખાતે એક વિચિત્ર ઓનલાઈન સાયબર ફ્રોડ જોવા મળ્યો હતો. ધારીના અમરેલી રોડ પર દાલ બાટીની દુકાન ધરાવનાર નવલભાઈને 8327516670 કોલ આવે છે કે મારે 90 દાલ બાટી જોઈએ છે, શું પેમેન્ટ થશે? ત્યારે નવલભાઈ જણાવે છે કે 9,000 રૂપિયા પેમેન્ટ થશે. ત્યારે કોલ કરનાર વ્યક્તિ કહે છે કે એડવાન્સ પેમેન્ટ મારે કેટલું આપવાનું છે? ત્યારે નવલભાઈ જણાવે છે કે 4500 રૂપિયા આપે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ફોન કરનાર વ્યક્તિ પ્રતિક ઝેરોક્સનું સરનામું આપીને કહે છે કે આપ ત્યાંથી એડવાન્સ પેમેન્ટ લઈ લો. નટવરલાલ કામમાં હોવાથી તેમના મિત્ર મયુરભાઈ રબારીને કહે છે કે આપ પ્રતિક ઝેરોક્સમાંથી જઈને 4500 રૂપિયાનું પેમેન્ટ લઈ આવો. મયુરભાઈ તત્કાલિક પ્રતિક ઝેરોક્સમાં પહોંચીને ત્યાંના માલિક પ્રતિકભાઈને સીધો ફોન આપે છે કે આ ભાઈને તમારું કાંઈ કામ છે. લગાડેલ ફોનમાંથી એ વ્યક્તિ પ્રતિકભાઈને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. પ્રતિકભાઈ જે ઝેરોક્સની સાથે મની ટ્રાન્સફરનો પણ કામ કરે છે, એમને એવું થયું કે મને ફોનમાં વાત કરાવનાર મયુરભાઈ મને બાકીના પૈસા કેશ આપી દેશે. તરત જ પ્રતિકભાઈ પોતાના મોબાઈલમાંથી ફોનમાંથી વાતચીત થયેલ નંબર ઉપર પ્રથમ 24,000 અને ત્યારબાદ 27,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને ફોનની વાતચીત બંધ થાય છે. ફોનની વાતચીત બંધ થયા બાદ પ્રતિકભાઈ મયુરભાઈને જણાવે છે કે આપે મને 51,000 જે ટ્રાન્સફર કર્યા અને બાકીનું મારું કમિશન આપવાનું રહેશે. ત્યારે મયુરભાઈ ગભરાઈ જાય છે અને એ તો જણાવે છે કે હું 4500 રૂપિયા લેવા માટે અહીં પહોંચ્યો હતો. પ્રતિકભાઈને તરત જ ખ્યાલ આવે છે કે એમની સાથે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે. તત્કાલિક સાયબર સેલમાં એમની ફરિયાદ નોંધે છે અને ધારી પોલીસને પણ જાણ કરે છે. ધારી પોલીસ દ્વારા આ વિચિત્ર કેસની તપાસ થઈ રહી છે. ટીનુભાઈ લલિયા, ધારી. ધારીથી હું ભવાની દાલબાટી નવલભાઈ બોલું છું. મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે 90 જણાની દાલ બાટી જોઈએ છે, તો મને કે કાલ બપોરે એમને મળી જાય ખરી? મેં કીધું હા. તો મને કે તમારું પેમેન્ટ કેટલું થાય? મેં કીધું 90 જણાનું 9,000 રૂપિયા પેમેન્ટ થાય. તો મને કે એડવાન્સ તમને કાંઈ આપવાના? એટલે મેં કીધેલું કે ભાઈ તમારે 4500 રૂપિયા મને એડવાન્સ આપવાના. તો મને કે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ. એટલે મેં કીધું હું વાડીના કામમાં છું, અત્યારે મારી પાસે ટાઈમ નથી. તો મને કે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારી બાજુમાં છે પેંડાવાળો મિત્ર મારો મયુરભાઈ, એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને 4500 રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે. એટલે એ ભાઈ મારા ગયા. એટલે એવડા લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં તમે પ્રતિકમાં આવો. એટલે ભાઈને મોકલેલો. એટલે પ્રતિકમાં એ ભાઈ ગયા. એટલે ત્યાં જઈને પ્રતિકમાં એ ભાઈએ ફોનમાં વાત કરાવી. એટલે પ્રતિકવાળા ભાઈએ ફોનમાં વાત કરતાં સીધા એક 24,000 રૂપિયા નાખ્યા, એક 27,000 રૂપિયા કોઈ કન્ફર્મ કર્યા વગર સીધા પૈસા ટ્રાન્સફર કરી દીધા. આશ્ચર્યની વાત તો એ હતી કે ખરેખર આપણે પૈસા લેવાના હતા. અમારે તો 4500 રૂપિયા પેમેન્ટ એને કીધેલું હતું કે પ્રતિકમાં જઈ તમે ત્યાં જઈને ફોન કરીને કહેવાનું છે કે 4500 રૂપિયા અમને આપવાના. એટલે ફોનમાં એને વાત કરી. એટલે ભાઈએ સીધા એક 24,000 રૂપિયા નાખી દીધા, એક 27,000 રૂપિયા નાખી દીધા. આ પૈસા એને કોઈ જાણકારી લીધા વિના પૈસા ટ્રાન્સફર કરી દીધા. પછી ભાઈએ અમારા મયુરભાઈ પાસે 51,000 રૂપિયા માંગ્યા કે તમારે 51,000 રૂપિયા મને દેવાના. આપણે કહેવાનું સર મેં ટ્રાન્સફર કરી દીધા એમ. હા, એટલે ઈવડાઈ ભાઈએ 51,000 રૂપિયા અમારા મયુરભાઈ પાસે લીધા. અમારે તો પૈસા ઉલટાના લેવાના હતા. ત્યારબાદ એને જાણવા મળ્યું કે મયુરભાઈ તો ખરેખર પેમેન્ટ લેવા માટે આવ્યા હતા. મયુરભાઈ તો પેમેન્ટ લેવા ગયેલા હતા. પછી આવી રીતનો એને ફ્રોડ થયેલો. એટલે ઈવડાઈ ભાઈ પ્રતિકભાઈ કીધું કે આપણી સાથે ફ્રોડ થઈ ગયેલો છે. અને આપણે જાહેર લોકોને જણાવવાનું કે આવી રીતના કોઈ ફોન આવે તો કોઈ ફસાવવું નહીં, કોઈ જાતનું આવી રીતના ફ્રોડમાં ફસાવવું નહીં. આવી રીતનો ફ્રોડ થાય છે. ત્રિવેદી ધારીથી બોલી રહ્યો છું. વેપારી, મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું. પેલા ભાઈ મને પૈસા નખાવવા માટે આવ્યા. એણે કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે. હવે પ્રથમ હું આપણે જણાવું કે એ ભાઈ આવીને તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી હતી? એણે નાખવાનું કીધેલ નથી, પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ હારે વાત કરી લો. એટલે એ ભાઈએ મને કીધું કે 24,000 એક ખાતામાં ને એક ખાતામાં 27,000 નાખવાના છે, તો તમે નાખી દો. એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું. એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે.
એટલે મેં 24,000 અને 27,000 ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા. જી. અને એ ભાઈ તો ફોનમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે. હવે એ ભાઈ મારી પાસે 4500 માગવા માંડ્યા. તો મેં કીધું તમારે માગવાના નથી ભાઈ, તમારે મને 51,000 દેવાના છે. ત્યારબાદ આપને માલુમ પડ્યું કે આપણી સાથે ઓનલાઈન ફ્રોડ થયેલું છે. ત્યારબાદ મને ખબર પડી કે આ ભાઈ માગે છે, એટલે મને તરત શંકા ગઈ કે મારી સાથે ઓનલાઈન ફ્રોડ થઈ ગયું છે. એટલે મેં તરત એ ભાઈને કીધું ભાઈ તમે મને આમાં ભૂલ થઈ ગઈ છે, આપણી સાથે ફ્રોડ થઈ ગયો છે. અને આપના માધ્યમથી એક સંદેશો ફેલાવવા માંગો છો કે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે, એટલે ભવિષ્યમાં આવા કોઈ ફોન આવે કે આ રીતનું કોઈ થાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં કોઈ પૈસા નાખી ના દેવા. અને આપે ઓનલાઈન જે કંઈ ફરિયાદ છે એ પણ કરાવી દીધી છે. હા, 1930 મેં ઓનલાઈન ફરિયાદ કરાવી દીધી છે. મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો હતો કે દાલ બાટી 90 જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ 50% લઈ આવીને આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્સમાં. તો હું ત્યાં જઈને ગયો તો એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી ને. તો મેં ત્યાંથી ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા. તો એમાં એ ભાઈએ કાંક ઓલા ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક 27,000 ને એક ફેરું 24,000 રૂપિયા નાખી દીધા છે. એટલે મારા મિત્ર નવલભાઈ કીધું હતું તે હું ગયો હતો. જ્યારે પૈસા ટ્રાન્સફર કર્યા પછી એ ભાઈએ તમને જે વેપારી હતા એમને તમને શું કીધું? ક્યાં ત્યાં ગયા પછી વેપારીએ પ્રતિકભાઈ તમને શું કીધું? પ્રતિકભાઈ એમ કીધું કે મારી સાથે ક્રાઇમ થઈ ગયો છે અને આ કોઈક ગલત વ્યક્તિ કોઈક ખોટું જ હતું, એને 51,000 રૂપિયા પડવી લીધા છે આપણા.